ગાઈસ જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય આદિત્ય. આવી ગયું છે વ્લોગ. સો ગાઈસ વેલકમ બેક ટુ અવર ચેનલ. ધીસ ઇઝ અવર ન્યૂ વ્લોગ ઓન અ ન્યૂ કેમેરા. બસ પહેલા દિવસે પહેલો જ આ વ્લોગ છે અને એક નવા કેમેરામાં. તે મારી સાથે છે હિરેનભાઈ. હિરેનભાઈ કંઈ કહેશો તમે? બસ જય દ્વારકાધીશ. માંગે 20 ને આપે 30 એ જ મારો દ્વારકાધીશ. જય મોગલ. ચલો તો બસ આજે અત્યારે સેટરડે છે. સેટરડે અમારો પ્લાન હતો આજનો તમને કહું ને તો પહેલાં અમારો પ્લાન એવો હતો કે જવાનું હતું અને કેન્સલ થયું છે અને દેન અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને નક્કી કરીએ જ હવે ક્યાંક એટલામાં હરિયાળી જોઈ છે ભાઈને તો હરિયાળી જોવા જઈશું હવે ક્યાંક. કાલે ઓલું કરાયું ને તો ગાલ એકદમ ટાઈટ થઈ ગયા છે. ઓલી ટ્રીટમેન્ટ કરાવી હતી ને હાઇડ્રા ફેશિયલ કે કોઈ કીધું હતું તો બસ અત્યારે અમે પહોંચ્યા છીએ જીવરાજ અને અહીંથી બીજા એક ટીમ મેમ્બરને લઈને અમે જઈશું શાંતવાળી જગ્યા પર, બરાબર, કે જ્યાં અમે વિડીયો શૂટ કરી શકીએ. કેમેરો ટેસ્ટિંગ કરી લઈએ ને બાને. તો હવે આમાં દાવ એવો થયો હતો કે અમે પહેલાં મોર્નિંગમાં જવાનું નક્કી કર્યું અને ભાઈ ઉઠી ગયા હતા. ભાઈને અમે સવારે ફોન કર્યો ને તો એ તો ઉઠી જ ગયા હતા અને આમનો ફોન આવ્યો તૈયાર થઈને જલેબી ફાફડા ખાવા જતા રહેલા. હું પછી મેં કીધું દિવસ તો સારો બનાવવાનો ને તો પછી હું ગાંઠિયા અને ફાફડા લઈ એટલે એનાથી અમારો દિવસ મેં તારો દિવસ ખરાબ કર્યો એમ. મમ્મી ઉલટાની ખુશ થઈ ગઈ કે આવતા રોજ ઉઠવું જોઈએ સવાર વહેલા. એ વસ્તુ નોટિસ કરી છે કે હમણાંથી છે ને કંઈ પણ આપણે પ્લાનિંગ કરીએ ને તો એ સક્સેસ થતું જ નથી. એવું થાય સક્સેસ મતલબ વિચારી રાખ્યું બધું પ્લાનિંગ સાથે ચાલતું ને પણ છેલ્લે જતા ખબર નહીં કોક ને કોક આપણા એક્સપિરિયન્સ છે અત્યારના લાસ્ટ મંથ બરાબર ને કે અમે બહુ બધી ટ્રીપ પ્લાન્સ કરી બટ અરે આ શરૂઆત ક્યાંથી થઈ છે ખબર છે? ગીરથી. ઓલી ગીર ટ્રીપ પ્લાન કરી આપણે. એમ નહીં, આ શરૂઆત ગીરના ઓલું જે હતું ને ગીર વાળું શૂટ હતું ત્યારથી થઈ છે. અમને કે ગ્રુપમાં તો ધડાધડ મેસેજ નાખે કે ભાઈ તમે તૈયાર રહો, આમ કરો ને ફલાણું રહો, તૈયાર રહેજો ને જે આવવાનું છે યસ કરો નકર કાઢી મૂકશું ગ્રુપમાં. બધા યસ ઠોક્યું છે ને છેલ્લે જતા એ ફરી ગયા. ભગવાન માતાજીની દયાથી અમે જોવા ગયા હતા આમના માટે કેમેરો લેવાનો હતો અને આમના રિગાર્ડિંગ મેં ફોન કર્યો એક આમના ભાઈબંધને અને દેન ફાઇનલી મારા હાથમાં થઈ ગયો. મારા હાથમાં છે કે આમના હાથમાં છે બંને એક જ છે, બરાબર હિરેનભાઈ? મારા હાથમાં છે કે આમના હાથમાં બંને એક જ છે અને વિડીયોમાં તો બંનેના વિડીયો આવવાના જ છે જોડે. આ અમારો સેટરડે છે. રેન્ડમલી અત્યારે ખાલી બહાર આંટો મારવા જ નીકળ્યા છીએ અને અત્યારે મે બી અલ્ફામાં જઈશું અમે ફરવા. અને અલ્ફા મોલ બહુ જ ગમે છે. અલ્ફા મોલ બહુ જ ગમે છે. પિક્ચર બી નહીં ગમતું મને 3 કલાક કોઈ બી ના બેસાડી. તો હવે બસ આ કેમેરો આવી ગયો છે અને બસ હવે આવતા અઠવાડિયાની 1લી તારીખથી એવું નક્કી કર્યું છે કે આવતા મહિનાની 1લી તારીખથી જોબલેસ ટ્રાવેલર બની જાઉં કે બધું મૂકીને ટ્રાવેલ કરવા જતો રહું. સ્ટાર્ટિંગની મારી ડેસ્ટિનેશન છે હરિદ્વાર. દ્વારકા તો જઈને આવ્યા ને. સોલો ટ્રાવેલ એકલા એટલે કંઈ જ ના હોય આપણી જોડે. ના એવું ના આવતા એવું નહીં, કંઈ જ ના હોય આપણી જોડે. એમને એમ નીકળી જઈએ. લાઈક પૈસા નહીં, ખાલી એક બેગ લઈ લેવાનો. બેગમાં ટેન્ટ અને સ્લીપિંગ બેગ, 2 જ વસ્તુ. અને 1-2 મહિનાનો આ આપણો ટ્રાવેલ રહેશે કે 1-2 મહિના ફરીને જોઈએ કેવું રહે છે, મજા આવે છે કે નહીં, બરાબર? અને ધેન સક્સેસ મળશે તો પછી આખું ઇન્ડિયા ટ્રાવેલ કરીશું અને નહીં રહે પછી તો ઇન્ડિયાની બહાર પણ જઈશું સાથે સાથે. એ તો એવું જ બધાથી ઊંધા છીએ આપણે, ગમતી કેમ નથી. ભારત ભ્રમણ કરવું જરૂરી છે કે જેટલું ફરીશું ને એટલું આપણા માટે વધારે સારું રહેશે. એ તાલી લાલા
પૂછી તારી જગ્યાએ પૂછીને પૂછું છે પહેલા પૂછી કે હવે તો અત્યારે પહેલા ડેમમાં આવીએ છીએ ને તો પણ મને કાલે કે મેં કીધું મમ્મી સાયલેન્ટ બોલ ને હું હિરેનભાઈ અને અદિલ તો કે સારું અર્જ્યો કે મારા માટે વેફર લઈ આવજો ડન છે હમણાં વેફર લઈ જઈએ કિલો લઈને આવી મમ્મી એવું કે મારા માટે સુખડી લેતા આવજો મેં કહું સુખડી આવી રહી તો તારી વેફર આવી રહી અમે લોકો કાંઈ ગયા જ નહીં ઘરે રહ્યા ફોનનો ટ્રાય કર્યો તો ફોન પર ફોન આવે કાં તો ઓલો પોસ્ટ મેં કહું બધી તો આજની પાર્ટી અમારી છે વેલર કોઈ શોપિંગ નથી કરવી એને કરતા રહેવા થોડો કચરો અમે આયા છે જ નહીં ખોટી વાત છે મારી માની ચાલે હે આઈ તો બેસાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ અમારો નવો મોલ છે જલ્દી આઈ જોયું છે તે હા કઈ બાજુ જોવે છીક આવતી હતી રોકી નાખી છે આને એ છીકા અને એવું છે છીક આવતી હતી ને રોકી લે ને એટલે છીક શરદી થઈ જાય હજી આવે છે ઉભા રહેજો ટીશ્યુ આપે ના હજી આવે દે હા હજી એક આવશે પછી ટીસુ લઈશ મારું રૂમાલ આપું એટલે ટીસુથી ના કરે હા લુસીના ખરેખર કહું તો જો મારો રૂમાલ બગાડે છે મમ્મી જોવું છો તમે વ્લોગ જોવો છો ને અત્યારનો બ્રેકફાસ્ટ સોરી શું કહેવાય હિરેનભાઈ લંચ કહેવાય ને ડિનર કો બ્રેકફાસ્ટ કો જે હોય આઈસ્ક્રીમ જ છે તાને ખાવાનું એ અત્યારે શરદી થઈ ગઈ છે જો કેવું ઊભા ગળે ખાઈ જાય કેટલી છીકો ખાધી ભાઈ ઊભા ગળે ફરીથી લોકડાઉન આવવું જોઈએ કે ના આવવું જોઈએ ફરીથી લોકડાઉન આમ તો સારું ને જોઈએ ને લોકડાઉન આવે ને તો કંઈક શીખવાડી જાય આપણને એમને આવું કંઈક શીખવા મળે આપણને આવું દર 6 મહિને એકવાર આવી જાય એવું કહું આવું 6 મહિને આવી જાય 6 મહિના કામ કરવાનું 6 મહિના લોકડાઉન આવવું જોઈએ કે ના આવવું જોઈએ ના 6 મહિના કામ ને 6 મહિના આરામ એવું મારે તો થઈ જાય મારા મુતાબિક લોકડાઉન તો જરૂરી છે કે અને પણ કેવું ખબર હે કંઈક શીખવાડી ના શીખવાડીને નહીં પણ એ મને આરામ તો મળે બીજું કંઈ નહીં કન્ટેન્ટ ઇઝ મસ્ટ યુ નો અને હિન્દીમાં બનાવી તો હિન્દી હિન્દી ગુજરાતી મિક્સ બોલો पहले सीधा जाना है પછી વડ जाना है पास आईना ही चालू रखता है તો લોકોએ ગાડી ચડાવી દીધી આપણી ઉપર હવે ઉતારે છે કેમ નહીં ખબર નહીં ક્યારે ઉતારે ક્યારે આપણે કામ કરીએ ક્યારે આપણે ઘરે જઈએ કોઈ ખબર નહીં જો અલ્યા હાલકા ના મન દ્વારિકા દેખાડ કોડેલા કાન રે હે વાલા રહી ના સકો તમ વિના તારે વગર રહી ન શકું તો બસ અત્યારે હવે પાર્કિંગમાંથી ગાડી ઉતારીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ એટલે આ અમારો ડેલીનો વ્લોગ પહેલો વ્લોગ હતો જે તમે જોઈ શકો છો જે મજા જરાય આવી નથી બરાબર ને પછી ભાઈ ઓરિજિનલ હે ઓલો ભાઈ જો હા એ સાતીન પાર્ટી બંધ થઈ ગઈ કોઈક બે મને થોડો બાજુ કોણે પૂછે મને બી એવું થઈ ગયું એક સેકન્ડ માટે આઈ ડોન્ટ નો હે આ
તો ભાડું લેવા આવ્યા 2 મહિનાનું ભાડું ચડી ચડી ગયું તો ભાડું કે 2 દી પછી આપીશ. અત્યારે મને કઈ શર્ટ બટ એકાદો લઈ જાવ એટલે 3,3500 નો શર્ટ લઈ લીધો એના. એટલે બસ આવું છે. ખાલી શર્ટ લેવા આવ્યા હતા અમે અહીંયા. આજો બગા સુકાય જો પકડાઈ ગયા હમણાં છીક ખાતી હતી અને અત્યારે બગા સુખાય છે. હું મૂકવા આવ્યો છું આને ઘરે. મને ઘરે નહીં જાઉં. એથી ગાડી વળેલું મને ઘરે નહીં જાઉં. ઘરે તો જવું પડે ને નહીં જાઉં ઘરે. 3, 2, 1 એક્શન. મારા ઘરે નહીં જાઓ અમે ઘરે કોનો મેં મને પરાની ઘરે મેં મારા ઘરે જાઉં તો ઘરે નહીં ગો ના મને કઈ નો મને ઘરે નહીં જાય. વાહ બોસ વાહ, આજનો વ્લોગ વાયરલ. બાપરે બાપ. મને ઘરે જાવું જ નથી. તું બોલ હવે તું બોલ. ના મારાથી બી આવું ના. આ છે ને અમને જે એક્ટિંગ કરે આનો રિયલ ઇમોશન્સ કીધા. સાચું ઈ પૂછે બહાર ના કરે મને ઘરે નહીં જાય મારા ઘરે ન જાઉં કે આ કરી મોજ છે મારા ભાઈ. બરાબર એક નંબર એક નંબર. ઓ માય ગોડ. આવી તો ઊભી નહીં કરી. એટલે ડે બાય ડે અત્યારે છે ને આપણે અમે હજી થોડાક રિયલ થવા જઈએ છીએ. હજી આ તો પહેલો વ્લોગ છે ને થોડું હજી કેવું લાગે આમ નવું લાગે કે આપણે બધા લોકો શું વિચારશે, પણ એ ધીરે ધીરે કરીને ફિયર દૂર કરવું છે કે લોકોને. ઉભો હોત ને ગાર્ડનમાં હે તો નીચે આમ ચોરથી નેઠો 2000 ને મારે ઘરે ન જાવું આવું કરવાનું મોજ આવે. એટલે એ ટાઈપનું છે કે ધીરે ધીરે કરીને ફિયર દૂર કરવું છે કે આપણે જે બી જે રિયલ છે ને એ રિયલ બતાવવું છે. શું કેવું બરાબર ને કે કેમેરા સામે આપણે તૈયાર થઈ જતા હોય આ તે એ વસ્તુ નથી કરવી. જે રિયલ છે એ રિયલ પબ્લિકને બતાવવાનું. એટલે બસ આવી નાનકડી મોજ અમારી જોડે રહેતી રહેશે. તો જો આ વિડીયો ગમે તો લાઈક કરજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. છેલ્લે બોલતા જજો જય દ્વારકા. જય દ્વારકા.